ક્રિકેટનો ખરાખરીનો જંગ વેજલપુર ગ્રામીણ ટુર્નામેન્ટમાં ઈગલ 11નો વિજય હુકાર ફીજા 11ને હરાવી ટ્રોફી પર જમાવ્યો કબજો। વેજલપુર મુસ્લિમ સમાજના આયોજિત ગ્રામીણ ટુર્નામેન્ટ સિઝન 2નો શાનદાર સમાપન થયો છે। ફાઇનલ મેચમાં વેજલપુરની જ બે દિગ્ગજ ટીમો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો, જેમાં ઈગલ 11ના ફીજા 11ને હરાવી ટ્રોફી પોતાના નામે કરી છે। આ ટુર્નામેન્ટમાં પટકથી કુલ 6 ટીમોએ કૌરત બતાવ્યું હતું। ફાઇનલ મેચમાં બે હિસ્સાની ટીમો સામસામે હોવાથી પ્રેક્ષકોમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી અને મોટી સંખ્યામાં લોકોનો મેચ જોવા ઉમટી પડ્યા હતા। પ્રથમ બેટિંગ કરતા ઈગલ 11ને 8 ઓવરમાં 112 રન બનાવ્યા હતા। આ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ફીજા 11 8 ઓવરમાં 68 રન કર્યા હતા। ઈગલ 11 તરફથી સલમાન પાડવાએ આક્રમણ રમતનું પ્રદર્શન કર્યું હતું। તેને બેસ્ટ બેટ્સમેન તરીકે ટુર્નામેન્ટમાં 212 ફટકાર્યા હતા। તેમને બેસ્ટ બેટ્સમેનની ટ્રોફી આપવામાં આવી હતી। મેન ઓફ ધ મેચ ઇકબાલ ખુદા ફાઇનલમાં શાનદાર પ્રદર્શન માટે, બેસ્ટ બોલર મોઇન ખુદા ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપવા બદલ, બેસ્ટ બેટર સલમાન પાડવાનો ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવામાં આવી હતી। આ ટુર્નામેન્ટમાં સફળ સંચાલક અને આયોજન તસ્લીમ પેડિયા દ્વારા કરવામાં આવ્યું હતું। વિજેતા ટીમને ટ્રોફી અને પુરસ્કાર વેજલપુરના ગામના પત્રકારોને હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા। આ તકે અગ્રણીઓ, ખેલાડીઓ, ખેલ દિલ્હીઓ બિરદાવી હતી અને વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા હતા। ખેલ દિલ્હી અને સમાજમાં એકતા વધે તેવા ઉમદા હેતુ સાથે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં સફળતાથી સમગ્ર વેજલપુર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। રિપોર્ટર તાહિર ટપલા, ગોધરા। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।